Subject Thermodynamic Engineering 2, Practical number 1, Preparatory activity. Topic Demonstration of IC engine. Demonstration of IC engine ની અંદર આપણે બે વસ્તુ જોવાના છીએ. ફર્સ્ટ કન્સ્ટ્રક્શન ઓફ IC engine એન્ડ સેકન્ડ વર્કિંગ ઓફ IC engine. સૌથી પહેલા કન્સ્ટ્રક્શન ઓફ IC engine જોઈએ. તો આપણી પાસે જે મોડલ છે આ મોડલ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનું કટ સેક્શન મોડલ છે. ઓકે, આ મોડલની અંદર જોઈએ તો જેવી રીતના આપણે લેક્ચરની અંદર સ્ટડી કરી એવી રીતના જેટલા પણ કમ્પોનન્ટ છે બધા કમ્પોનન્ટને વન બાય વન જોઈએ અને કમ્પોનન્ટ કઈ રીતના સેટ થયેલા છે એને જોઈએ. ફર્સ્ટ કમ્પોનન્ટ છે સિલિન્ડર. તો 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર આ જે પોર્શન કે જેની અંદર પિસ્ટન અપ એન્ડ ડાઉન મોશન કરે છે આ પોર્શનને આપણે સિલિન્ડર કહીએ છીએ. ઓકે, અને ઇનર સાઇડને આપણે સિલિન્ડર વોલ કહીએ છીએ. સિલિન્ડરના ઉપરના તરફ જે પોર્શન છે અહીંયા એને આપણે સિલિન્ડર હેડ કહેતા હોઈએ છીએ. ઓકે, નીચેના પોર્શનને સિલિન્ડર બ્લોક કહીએ છીએ. સેકન્ડ, સિલિન્ડરના અંદરના તરફ જે મૂવમેન્ટ કરતો પોર્શન છે રેસિપ્રોકેટિંગ મેમ્બર. આ રેસિપ્રોકેટિંગ મેમ્બર છે આપણો પિસ્ટન. ઓકે, પિસ્ટન રેસિપ્રોકેટિંગ મોશન કરશે અને આ પિસ્ટન એ રેસિપ્રોકેટિંગ મોશન કનેક્ટિંગ રોડ થ્રુ નીચે ક્રેન્કને ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે. ઓકે, એટલે જે કનેક્ટિંગ રોડ છે એ પિસ્ટન એન્ડ ક્રેન્ક આ બંને વચ્ચેનો કનેક્ટિંગ ડિવાઇસ છે. ઓકે, કનેક્ટિંગ રોડ પિસ્ટન સાથે ગજન પિન વડે કનેક્ટ થયેલો છે જે અહીંયા બતાવેલી છે. ઓકે, અને કનેક્ટિંગ રોડ નીચેની તરફ ક્રેન્ક સાથે ક્રેન્ક પિન વડે કનેક્ટ કરેલો હશે. ઓકે, અને જે ક્રેન્ક છે આ ક્રેન્ક ડાયરેક્ટ ક્રેન્ક શાફ્ટ પર માઉન્ટ થયેલી હોય યા તો ક્રેન્ક શાફ્ટ પર બનાવેલી હોય, માઉન્ટ કરેલી હોય યા તો બનાવેલી, બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. ઓકે, એટલે આ રીતના નીચેની એસેમ્બલી છે. ઓકે, નીચેની તરફ જે છે પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્ક આ બધી વસ્તુ જેની અંદર હાઉસ થયેલી હશે આટલા પોર્શનને આપણે ક્રેન્ક કેસ કહેશું. 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર ક્રેન્ક કેસ એ જ ઓઇલ સમ્પનું કામ કરતું હોય છે. ઓકે, તો આ થઈ ગયું નીચેનું પોર્શન. ઉપરની વાત કરીએ તો સિલિન્ડરના હેડની અંદર, સિલિન્ડર હેડની અંદર બે પ્રકારના લાઈન આપેલી હોય છે. ઓકે, આ જે લાઈન છે એને આપણે ઇન્ટેક મનીફોલ્ડ કહીએ છીએ અને આ બાજુની લાઈન છે જેને આપણે એક્ઝોસ્ટ મનીફોલ્ડ કહીએ છીએ. મનીફોલ્ડ એટલે એક પેસેજ કે જ્યાંથી તમારો ફ્યુલ યા તો ચાર્જ કોઈ પણ એન્જિનની અંદર દાખલ થઈ શકે. ઓકે, ઇન્ટેક મનીફોલ્ડ એન્જિન સાથે જે જગ્યા પર કનેક્ટ થશે એ જગ્યા પર વચ્ચે એક ઇનલેટ વાલ્વ મૂકેલો છે. ઓકે, જે આપણો ઇનલેટ વાલ્વ છે. એન્ડ એક્ઝોસ્ટ મનીફોલ્ડ જે જગ્યાએ એન્જિન સાથે કનેક્ટ થતો હશે એ જગ્યા પર એક એક્ઝોસ્ટ વાલ્વ મૂકેલો હશે. એટલે આ બંને વાલ્વ છે, એક છે ઇનલેટ વાલ્વ અને એક છે એક્ઝોસ્ટ વાલ્વ. ઓકે, એટલે બે વાલ્વનું કન્સ્ટ્રક્શન કરેલું હશે. ઓકે, બંને વાલ્વને ઓપરેટ કરવા માટે પાછળથી કેમ એન્ડ કેમ શાફ્ટની મિકેનિઝમ સેટ કરેલી હશે. ઓકે, અને અહીંયા સ્પ્રિંગ લોડેડ છે એટલા માટે ઓટોમેટિક બેક થઈ જશે. ઓકે, તો આ થઈ ગયું કન્સ્ટ્રક્શન. ઓકે, ક્રેન્કની એક સાઈડ પર ફ્લાયવ્હીલનું કન્સ્ટ્રક્શન કરેલું છે કે જે ફ્લાયવ્હીલ એનર્જીને સ્ટોર કરવાનું કામ કરશે. ઓકે, બીજું ઇનલેટ મનીફોલ્ડ છે એની સાથે કાર્બોરેટરનું કનેક્શન કરેલું છે. પેટ્રોલ એન્જિનની અંદર ઓલવેઝ કોઈ પણ ફ્યુલ સીધું એન્જિનની અંદર સપ્લાય કરવામાં આવશે નહીં. ઓકે, એને કાર્બોરેટરની અંદર એર સાથે મિક્સઅપ કરીને પછી જ સિલિન્ડરની અંદર સપ્લાય કરવામાં આવતું હોય છે. તો અહીંયા જે મૂકેલું છે ડિવાઇસ, આ ડિવાઇસ છે કાર્બોરેટર. અહીંયા પણ કાર્બોરેટરનો ક્રોસ સેક્શન જ આપણને બતાવેલો છે. ઓકે, તો આ થઈ ગયું કન્સ્ટ્રક્શન ઓફ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. જેવી રીતના આ એન્જિનનું કન્સ્ટ્રક્શન છે સેમ 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનનું પણ કન્સ્ટ્રક્શન સેમ મેનસથી જ છે, બટ માઇનર ચેન્જીસ કરેલા હશે. ઓકે, 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનું કન્સ્ટ્રક્શન થોડું ડિફરન્સ છે, આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, સો ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. ઓકે, સેકન્ડ, હાઉ ઇટ વર્ક, કઈ રીતના વર્ક કરતું હશે પેટ્રોલ એન્જિન. ઓકે, તો કોઈ પણ એન્જિન હશે, જો 4 સ્ટ્રોક એન્જિન હશે તો એની અંદર 4 સ્ટ્રોક કમ્પ્લીટ થાય ત્યારબાદ એક વખત પાવર મળતો હોય છે. ઓકે, તો એ 4 સ્ટ્રોક કયા જેના કારણે આપણે એન્જિનને 4 સ્ટ્રોક કહીએ છીએ. ઓકે, તો 4 સ્ટ્રોકની અંદર ફર્સ્ટ સ્ટ્રોક સક્શન, સેકન્ડ સ્ટ્રોક કમ્પ્રેશન, થર્ડ સ્ટ્રોક પાવર સ્ટ્રોક ઓર એક્સપાન્શન સ્ટ્રોક અને ચોથો સ્ટ્રોક છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. આવી રીતના 4 સ્ટ્રોક બનતા હોય છે. ઓકે, હવે એ 4 સ્ટ્રોક કઈ રીતના એન્જિનની અંદર વર્ક કરતા હોય છે એને આપણે જોઈએ. ઓકે, ઇનિશિયલ કન્ડિશનની અંદર પિસ્ટન એની ટોપ પોઝિશન પર હોય છે. જ્યારે પિસ્ટન ટોપ પોઝિશન પરથી નીચે રિવર્સ થવાનું સ્ટાર્ટ કરે એ પોઈન્ટને આપણે ટોપ ડેડ સેન્ટર કહીએ છીએ, TDC શોર્ટમાં. ઓકે, અને જ્યારે પિસ્ટન બોટમ પોઈન્ટ પર આવી જાય, એક્સ્ટ્રીમ બોટમ, અને ત્યાંથી રિટર્ન થવાનું સ્ટાર્ટ કરે એ પોઈન્ટને આપણે બોટમ ડેડ સેન્ટર કહીએ છીએ. તો આ બંને ડેડ સેન્ટરના આધાર પર આપણે સ્ટ્રોકને ઓળખતા હોઈએ છીએ. ઓકે, જ્યારે પિસ્ટન ટોપ ડેડ સેન્ટર પર છે ઇનિશિયલ કન્ડિશનની વાત કરીએ તો ત્યારે શું થશે, આ સિચ્યુએશનની અંદર ઇનલેટ વાલ્વ ઓપન થશે. જેવો ઇનલેટ વાલ્વ ઓપન થશે ત્યારે કાર્બોરેટરની અંદર પેટ્રોલ અને એરનું મિક્સચર જે તૈયાર થયેલું છે આ મિક્સચર ઇનલેટ મનીફોલ્ડ થ્રુ એન્જિનની અંદર દાખલ થશે. જેવું એન્જિન અંદર દાખલ થયું એટલે પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ટુ બોટમ ડેડ સેન્ટર તરફ ટ્રાન્સફર થશે અને સક્શન સ્ટ્રોક કમ્પ્લીટ કરશે. સક્શન કરશે એટલે પ્રેશરને ડિક્રીઝ કરશે અને ડિક્રીઝ પ્રેશર થવાના કારણે જે કંઈ પણ ચાર્જીસ છે બધો ચાર્જીસ આની અંદર દાખલ થઈ જશે.
ઓકે, જેવું પિસ્ટન બોટમ ડેડ સેન્ટર પર આવી જશે એટલે સક્શન વાલ્વ ક્લોઝ થઈ જશે. સક્શન વાલ્વ ક્લોઝ થઈ ગયા પછી પિસ્ટન ફરી પાછું બોટમ ડેડ સેન્ટર થ્રુ ટોપ ડેડ સેન્ટર મૂવમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરશે. ઓકે, આ સ્ટ્રોકને આપણે કમ્પ્રેશન સ્ટ્રોક કહીએ છીએ. ઓકે, કમ્પ્રેશન સ્ટ્રોક શા માટે? કેમ કે આ પોઝિશનની અંદર બંને વાલ્વ બંધ છે અને બંને વાલ્વ બંધ હોવાના કારણે અંદર જે આપણો ચાર્જ આવી ગયો, આ ચાર્જ પર પિસ્ટન વડે પ્રેશર લાગે છે અને પ્રેશર થવાના કારણે ચાર્જનું કમ્પ્રેશન થાય છે. ઓકે, એટલા માટે આ સ્ટ્રોકને આપણે કમ્પ્રેશન સ્ટ્રોક કહીએ છીએ. તો આ થઈ ગયો આપણો કમ્પ્રેશન સ્ટ્રોક. પિસ્ટન બોટમ ડેડ સેન્ટર ટુ ટોપ ડેડ સેન્ટર ટ્રાવેલ કરે છે. ઓકે, બોટમ ડેડ સેન્ટર ટુ ટોપ ડેડ સેન્ટર. જેવું પિસ્ટન ટોપ ડેડ સેન્ટર પર આવી જશે એટલે જેટલો પણ ચાર્જિસ વચ્ચે હતો એ બધો ચાર્જિસ મેક્સિમમ કમ્પ્રેસ થઈ ગયેલો છે. જ્યારે કોઈ પણ મટીરિયલ આપણે કમ્પ્રેસ કરીએ તો કોઈ પણ ફ્લુઇડને કમ્પ્રેસ કરીએ છીએ ત્યારે એનું ટેમ્પરેચરમાં પણ વધારો થતો હોય છે. તો અહીંયા પણ સેમ ઇફેક્ટ થશે. જેટલો પણ ચાર્જ છે આ ચાર્જના ટેમ્પરેચરમાં વધારો થઈ ગયેલો છે. ઓકે, આ થઈ ગયા પછી અહીંયા એક ગવર્નિંગ સિસ્ટમ મૂકેલી છે, ઇગ્નિશન સિસ્ટમ, કે જે સિસ્ટમના કારણે ઉપર રાખેલો સ્પાર્ક પ્લગ ઇગ્નાઇટ કરશે ચાર્જને, અહીંયા સ્પાર્ક કરશે અને સ્પાર્ક થવાના કારણે જે કોઈ પણ ચાર્જિસ અહીંયા છે એ ચાર્જિસ બર્ન થશે, ઇગ્નાઇટ થશે. ઇગ્નાઇટ થવાના કારણે બધો ચાર્જિસ બ્લાસ્ટ થશે અથવા તો સળગી જશે. સળગવાના કારણે શું કરશે તો કે એ અંદરનું જે કાંઈ પણ પ્રેશર છે પ્રેશરને રાઇઝ કરશે, વધારશે. એ પ્રેશર વધવાના કારણે પિસ્ટન પર નીચેની તરફ પ્રેશર લાગશે અને પિસ્ટન ટોપ ડેડ સેન્ટર થ્રુ ધીમે ધીમે બોટમ ડેડ સેન્ટર તરફ જવા ટ્રાય કરશે. અને આ સ્ટ્રોક દરમિયાન પિસ્ટનને ધક્કો લાગે છે એટલા માટે આને આપણે પાવર સ્ટ્રોક કહીએ છીએ. ઓકે, અને આ સ્ટ્રોક દરમિયાન શું થાય છે તો કે પિસ્ટન જ્યારે ટોપ ડેડ સેન્ટર પર હતું ત્યારે એરિયા ઓછો હતો અને જે કંઈ પણ અંદર કમ્બશન પાર્ટિકલ છે આનું કમ્બશન થવાના કારણે બધું કમ્બશન પાર્ટિકલ એક્સપાન્ડ થાય છે પ્રેશરના કારણે. એટલા માટે આ સ્ટ્રોકને આપણે એક્સપાન્શન સ્ટ્રોક પણ કહીએ છીએ. એટલે આ સ્ટ્રોક આપણો પાવર સ્ટ્રોક છે અને પાવર સ્ટ્રોક જ આપણો એક્સપાન્શન સ્ટ્રોક છે. ઓકે, અને જ્યારે તમારું એક્સપાન્શન થાય અને પાવર મળે એટલે પિસ્ટન નીચેની તરફ ટ્રાવેલ કરશે. જેવું પિસ્ટન બીડીસી સુધી પહોંચશે ત્યારે અહીંયા મેક્સિમમ અમાઉન્ટની અંદર કમ્બશન પાર્ટિકલ એની જગ્યા રોકી લીધેલી છે. ઓકે, મેક્સિમમ વોલ્યુમની અંદર એ કવર થઈ ગયેલું છે. ઓકે, ત્યારબાદ શું થાય છે તો આ આપણો ત્રીજો સ્ટ્રોક પૂરો થઈ ગયો, સક્શન, કમ્પ્રેશન એન્ડ એક્સપાન્શન. ઓકે, ચોથો સ્ટ્રોક છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. જેવું પિસ્ટન બોટમ ડેડ સેન્ટર પર આવી ગયું અને ફરી પાછું ટોપ ડેડ સેન્ટર પર જવા ટ્રાય કરશે ત્યારે ઉપરથી એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થઈ જશે. જેવો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે એટલે પિસ્ટનના પ્રેશરના કારણે જેટલો પણ કમ્બશન પાર્ટિકલ છે એ બધા પાર્ટિકલ પર નીચેથી પ્રેશર લાગશે અને આ વાલ્વ ઓપન થઈ જવાના કારણે એટમોસ્ફેરિક પ્રેશરની અંદર બધું કમ્બશન પાર્ટિકલ રિલીઝ થઈ જશે. ઓકે, બધો ચાર્જ રિલીઝ થઈ ગયો. ઓકે, આ રીતના આપણો ચોથો એક્ઝોસ્ટ સ્ટ્રોક પરફોર્મ થાય છે. ઓકે, આ થઈ ગયા આપણા 4 સ્ટ્રોક. હવે ચોથો સ્ટ્રોક પૂરો થઈ ગયા પછી શું તો કે જે પાવર મેળવેલો હતો એના કારણે ચોથો સ્ટ્રોક પરફોર્મ થયો અને એની જે એનર્જી છે આ ફ્લાયવ્હીલની અંદર સ્ટોર થઈ ગઈ છે. હવે એ જે સ્ટોર એનર્જી છે આ ફ્લાયવ્હીલના કારણે ફરી પાછું પિસ્ટનને ટોપ ટુ બોટમ, ટોપ ડેડ સેન્ટર ટુ બોટમ ડેડ સેન્ટર તરફ લઈ જશે અને એ જ સમયે ફરીથી સક્શન વાલ્વ ઓપન થશે અને અહીંથી ફરી પાછો ફ્રેશ ચાર્જ દાખલ થશે. ફ્રેશ ચાર્જ જેવો દાખલ થઈ ગયો એટલે ફરી પાછો સક્શન સ્ટ્રોક, વાલ્વ ક્લોઝ, કમ્પ્રેશન સ્ટ્રોક. ઓકે, સ્પાર્ક પ્લગ સ્પાર્ક કરશે, એક્સપાન્શન સ્ટ્રોક યા પાવર સ્ટ્રોક, ફરી પાછો પિસ્ટન બોટમ ડેડ ટુ ટોપ ડેડ સેન્ટર, એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થઈ ગયો, એક્ઝોસ્ટ સ્ટ્રોક. આ રીતના સતત અને સતત એન્જિન શરૂ રહેતું હોય છે. ઓકે, આ રીતના 4 સ્ટ્રોક દરમિયાન આઈસી એન્જિનની અંદર એક વખત પાવર પ્રોડ્યુસ થાય છે. એટલા માટે આ ટાઈપના એન્જિનને આપણે 4 સ્ટ્રોક એન્જિન કહીએ છીએ અને પેટ્રોલ પર વર્ક કરે છે, કાર્બોરેટર મૂકેલું છે એટલે પેટ્રોલ પર વર્ક કરે છે એટલા માટે આને આપણે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન કહેતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ધ વર્કિંગ ઓફ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આ તો 4 સ્ટ્રોકની વાત થઈ. 2 સ્ટ્રોક એન્જિન કઈ રીતના વર્ક કરતું હોય તો 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની વાત કરીએ. ઓકે, આપણી પાસે જે મોડલ છે એ 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનું કટ સેક્શન મોડલ છે. આના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન સેમ છે, માઇનર ચેન્જીસ છે. માઇનર ચેન્જીસ કયા કયા? સૌપ્રથમ સિલિન્ડર, અંદર પિસ્ટન, કનેક્ટિંગ રોડ પિસ્ટન સાથે ગજન પિન વડે કનેક્ટ થયેલો છે, કનેક્ટિંગ રોડ ક્રેન્ક સાથે ક્રેન્ક પિન સાથે કનેક્ટ કરેલો છે, ક્રેન્ક શાફ્ટ સાથે માઉન્ટ થયેલી હોય અને નીચેનો જે પોર્શન છે આ છે ક્રેન્ક કેસ. ઓકે, હવે આમાં પ્રશ્ન એ થતો છે એમાં વાલ્વ ક્યાં ગયા? વાલ્વ નથી આની અંદર. ઓકે, તો કોઈ પણ 2 સ્ટ્રોક એન્જિનની અંદર વાલ્વનું કન્સ્ટ્રક્શન કરવામાં આવતું નથી. વાલ્વના બદલે પોર્ટનું કન્સ્ટ્રક્શન કરેલું હોય. પોર્ટ એટલે એવી જગ્યા કે જ્યાંથી અંદર જઈ શકે. એ જગ્યા પર આટલો કોઈ વાલ્વ મૂકેલો હોતો નથી. ઓકે, તો 2 સ્ટ્રોક એન્જિનની અંદર આપણને ટોટલ 3 પોર્ટ આપેલા હોય છે. ફર્સ્ટ બ્લુ કલરનો જે દેખાય છે આ છે આપણો ઇનલેટ પોર્ટ. સેકન્ડ રેડ કલરનો જે દેખાય છે એ છે આપણો એક્ઝોસ્ટ પોર્ટ અને ત્રીજો પોર્ટ એ છે અહીંયા ક્રેન્ક કેસમાંથી આ તરફ જે બતાવેલો છે બ્લુ કલરનો એ છે આપણો ટ્રાન્સફર પોર્ટ. આ રીતના 3 પોર્ટથી કોઈ પણ 2 સ્ટ્રોક એન્જિન બનેલું હોય છે. ઓકે, પેટ્રોલ એન્જિનની વાત કરીએ તો આ રીતના છે.
ઓકે, તો આ થઈ ગયું કન્સ્ટ્રક્શન. અને એની પાછળની બાજુ પર ક્રેન્ક શાફ્ટ સાથે પાછળની બાજુ પર ફ્લાયવ્હીલ બતાવેલું છે. ઓકે, તો જ્યારે ફ્લાયવ્હીલ એન્જિન રન થાય ત્યારે ફ્લાયવ્હીલ પોતાની એનર્જી સ્ટોર કરી લેશે, એન્જિનની એનર્જી, અને ફરી પાછી સ્ટ્રોકને ફૂલફિલ કરવા માટે મદદરૂપ થશે. ઓકે, ફ્લાયવ્હીલનો કન્સેપ્ટ થિયરી ઓફ મશીનની અંદર તમે સ્ટડી કરી ગયેલા છો. ઓકે, તો આ થઈ ગયું આપણું કન્સ્ટ્રક્શન ઓફ ટુ સ્ટ્રોક એન્જિન. વર્કિંગ કઈ રીતના થાય છે તે વર્કિંગની અંદર જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ પિસ્ટન જ્યારે એના બોટમ ડેડ સેન્ટર પર હશે, બોટમ ડેડ સેન્ટર અને ટોપ ડેડ સેન્ટરની ડેફિનેશન જેવી જ આપણી 4 સ્ટ્રોક એન્જિનમાંથી આના જેવી જ આની અંદર છે. જ્યારે પિસ્ટન એક્સ્ટ્રીમ બોટમ પોઝિશન પર આવી જાય અને ફરી પાછું ટોપ પોઝિશન તરફ મૂવ થવાની ટ્રાય કરે, ઓકે, તો એ જે પોઈન્ટ છે, પોઈન્ટને આપણે બોટમ ડેડ સેન્ટર કહીએ છીએ. ફરી પાછું પિસ્ટન ટોપ પર જાય અને ત્યાંથી રિવર્સ થવાની ટ્રાય કરે, એ પોઈન્ટને આપણે ટોપ ડેડ સેન્ટર કહેતા હોઈએ છીએ. ઓકે, ચલો વર્કિંગ જોઈએ. વર્કિંગ કઈ રીતના થાય છે તો કે જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટર પર છે, આ પોઝિશનની અંદર ઉપર કમ્બશન થઈ ગયેલું છે, પ્રીવિયસ કમ્બશન થઈ ગયેલું છે, યા તો ચલો નવેસરથી ફ્રેશ સ્ટાર્ટ કરો છો, તો જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટર પર હોય ત્યારે આ ક્રેન્ક કેસની અંદર જે કંઈ પણ ફ્યુલ અંદર આવી ગયેલું છે, ઓકે, એ ફ્યુલ ટ્રાન્સફર પોર્ટ મારફતે સીધું અહીંયાથી એન્જિન સિલિન્ડરની અંદર દાખલ થાય છે. ઓકે, જેવું પિસ્ટન બોટમ ડેડ સેન્ટર ટુ ટોપ ડેડ સેન્ટર આવશે ત્યારે તમારો સૌથી પહેલા ટ્રાન્સફર પોર્ટને ક્લોઝ કરશે. જેવો ટ્રાન્સફર પોર્ટ ક્લોઝ થઈ ગયો એટલે હવેથી ફ્રેશ ચાર્જ અંદર દાખલ થઈ શકશે નહીં. ઓકે, ત્યારબાદ શું કરે છે તો કે પિસ્ટનની ઉપરની તરફ ફ્રેશ ચાર્જ આવી ગયેલો છે, તો આ જે ફ્રેશ ચાર્જ છે આના પર પિસ્ટન પ્રેશર આપવાનું સ્ટાર્ટ કરશે, પણ હજુ આપણો એક્ઝોસ્ટ પોર્ટ ઓપન જ છે. આ એક્ઝોસ્ટ પોર્ટ ઓપન શા માટે છે તો કે આગળના જે કમ્બશન પાર્ટિકલ હતા એ કમ્બશન પાર્ટિકલ બધા જ સળગી ગયેલા પાર્ટિકલને બહાર કાઢી નાખવા દે. ઓકે, એ કેના કારણે નીકળે છે તો કે પિસ્ટનનું જે ટોપ ફેસ છે, આ ફેસના કારણે, ફેસના કન્સ્ટ્રક્શનના કારણે, એનું કન્સ્ટ્રક્શન જ એવું કરેલું છે કે જેના કારણે ઉપર જે કંઈ પણ કમ્બશન પાર્ટિકલ છે એ બધા જ સરખીને આ બાજુ આવી જાય, ફ્રેશ ચાર્જ અહીંથી ઉપર જ જાય, અહીંથી બહાર નીકળી જાય નહીં. એ પિસ્ટનના ઉપરના કન્સ્ટ્રક્શનના કારણે આવું છે. ઓકે, જેવું પિસ્ટન બોટમ ડેડ ટુ ટોપ ડેડ મૂવ થવાનો ટ્રાય કરશે એટલે અંદરના ફ્રેશ ચાર્જને કમ્પ્રેસ કરશે, એક્ઝોસ્ટ પોર્ટને ક્લોઝ કરી દીધો, હવે એક્ઝોસ્ટ પાર્ટિકલ બહાર નીકળી શકશે નહીં. જે પણ ફ્રેશ ચાર્જ છે એના પર કમ્પ્રેશન કરશે. આ થઈ ગયો કમ્પ્રેશન સ્ટ્રોક. સક્શન કઈ રીતના થઈ આપણે જોઈએ. જેવો કમ્પ્રેશન થશે એટલે અહીંયાથી સક્શન વાલ્વ ઓપન થશે. એ સક્શન વાલ્વ ઓપન થયો એટલે અહીંયાથી જે કોઈ પણ ફ્રેશ ચાર્જ છે જે કાર્બોરેટરના મિક્સરની અંદર તૈયાર થયેલું છે એ ફ્રેશ ચાર્જ સીધો અંદર ક્રેન્ક કેસની અંદર દાખલ થઈ જશે. એટલે અહીંયાથી આપણું સક્શન થઈ ગયું અને આ દરમિયાન ઉપર જે કંઈ પણ ટ્રાન્સફર પોર્ટ મારફતે ફ્યુલ અંદર આવેલું હતું એના પર કમ્પ્રેશન થાય છે. તો એક સાથે એક સ્ટ્રોકની અંદર બે કામ થયા, સક્શન એન્ડ કમ્પ્રેશન. ઓકે, જેવું કમ્પ્રેશન થશે એટલે એનું ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધવાના કારણે અહીંયા આ જગ્યા પર એક સ્પાર્ક પ્લગ આપેલો હશે અને એ સ્પાર્ક પ્લગ સીધો ઇગ્નાઇટ થશે, સ્પાર્ક ક્રિએટ કરશે અને ફ્યુલને બર્ન કરશે. જેવું ફ્યુલ સળગશે એટલે પિસ્ટન પર પ્રેશર લગાવશે. ઓકે, પિસ્ટન પર પ્રેશર લગાડશે, અહીંયા પિસ્ટનને પાવર મળ્યો, તો આ થઈ ગયો આપણો પાવર સ્ટ્રોક. એન્ડ પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ટુ બોટમ ડેડ સેન્ટર ટ્રાન્સફર થાય છે, એટલા માટે આ થઈ ગયો આપણો એક્સપાન્શન સ્ટ્રોક. ઓકે, એક્સપાન્શન સ્ટ્રોક થવાની સાથે સાથે પિસ્ટન જેવું નીચે આવશે એટલે સૌથી પહેલા ઓપન કરશે એક્ઝોસ્ટ પોર્ટને. એક્ઝોસ્ટ પોર્ટ જેવો ઓપન થઈ ગયો એટલે એક્સપાન્શન સ્ટ્રોક પછી તરત જ જેટલો પણ કમ્બશન પાર્ટિકલ છે આ બધા જ કમ્બશન પાર્ટિકલ એક્ઝોસ્ટ પોર્ટ મારફતે બહાર નીકળી જશે. ઓકે, તો આ થઈ ગયો આપણો એક્સપાન્શન સ્ટ્રોક એન્ડ એક્ઝોસ્ટ સ્ટ્રોક. બંને સ્ટ્રોક એકી સાથે એક જ સ્ટ્રોકની અંદર પૂરા થઈ જાય છે. ઓકે, ફરી પાછું પિસ્ટન નીચે આવશે, ટ્રાન્સફર પોર્ટ ઓપન થઈ ગયો, ફ્રેશ ચાર્જ ક્રેન્ક કેસમાંથી દાખલ થઈ ગયા, અહીંયા ફ્રેશ ચાર્જ ઉપર જશે, જે કંઈ પણ કમ્બશન પાર્ટિકલ છે ને પાછળથી ધક્કો લગાવશે એટલે કમ્બશન પાર્ટિકલ અહીંયાથી બહાર નીકળી જશે. ઓકે, ફરી પાછું નીચે આવો, પિસ્ટન ફરી પાછું બોટમ ડેડ ટુ ટોપ ડેડ સેન્ટર આવશે, બોટમ ડેડ ટુ ટોપ ડેડ સેન્ટર આવશે એટલે ફરી પાછું કમ્પ્રેશન થશે, કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થઈ ગયા પછી અહીંયાથી સક્શન સ્ટાર્ટ થશે. સક્શન જેવું થઈ ગયું પિસ્ટન ટોપ ડેડ ટુ બોટમ ડેડ, સક્શન પોર્ટ બંધ, અહીંયાથી એક્સપાન્શન થઈ ગયા પછી એક્ઝોસ્ટ. આ રીતના પિસ્ટનનો એક સ્ટ્રોક અને બે સ્ટ્રોકની અંદર 4 સ્ટ્રોક પૂરા થાય છે. ઓકે, એક પહેલા સ્ટ્રોકની અંદર કમ્પ્રેશન એન્ડ સક્શન, બીજા સ્ટ્રોકની અંદર એક્સપાન્શન એન્ડ એક્ઝોસ્ટ. આ રીતના 4 સ્ટ્રોક પૂરા થતા હોય છે અને પિસ્ટનના બે સ્ટ્રોકની અંદર જ એકવાર આપણને પાવર આઉટપુટ તરીકે મળી જતું હોય છે. ઓકે, તો આ ટાઈપના એન્જિનને આપણે ટુ સ્ટ્રોક એન્જિન કહેતા હોય છે. તો આ થઈ ગયું વર્કિંગ ઓફ ટુ સ્ટ્રોક એન્જિન. ઓકે, 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન. પ્રીવિયસમાં આપણે જોયું 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન એન્ડ 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનની વાત કરીએ. ઓકે, તો આપણી પાસે જે આ મોડલ છે આ મોડલ 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનનું કટ સેક્શન મોડલ છે. ઓકે, પહેલા તો એનું કન્સ્ટ્રક્શનની વાત કરીએ ત્યારબાદ એના વર્કિંગ તરફ જઈએ. તો કન્સ્ટ્રક્શનની અંદર જોઈએ
તો જેવી રીતના 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનના કમ્પોનન્ટ હતા આવી જ રીતના 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનના પણ કમ્પોનન્ટ છે, જેમ કે સિલિન્ડરની અંદર રેસિપ્રોકેટિંગ મોશન કરે છે એ છે પિસ્ટનની સાથે કનેક્ટિંગ રોડ વિથ ગજન પિન, કનેક્ટિંગ રોડનું કનેક્શન નીચે ક્રેન્ક સાથે ક્રેન્ક પિન વડે, અને ક્રેન્કનું કનેક્શન ક્રેન્ક શાફ્ટ સાથે, ઓકે, અને ક્રેન્ક શાફ્ટનું કનેક્શન બહારની બાજુ ફ્લાયવ્હીલ સાથે કરેલું છે. આ થઈ ગયું નીચેનું કનેક્શન, અને નીચેનું જે છે એ ક્રેન્ક કેસ છે. ઓકે, ઉપરની વાત કરીએ તો અહીંયા થોડું કન્સ્ટ્રક્શન અલગ છે. કઈ રીતના? તો કે સિલિન્ડર હેડની અંદર રેડ પોર્શન જે બતાવેલો છે આ પોર્શન છે આપણો ઇનલેટ મનીફોલ્ડ. ઓકે, અને બ્લુ પોર્શન જે બતાવેલો છે આપણો એક્ઝોસ્ટ મનીફોલ્ડ છે. ઓકે, અહીંયા ઇનલેટ મનીફોલ્ડની આગળની તરફ ઓન્લી એર ફિલ્ટર જ ગોઠવેલું હશે. ઓકે, અહીંયા કાર્બોરેટરનું કન્સ્ટ્રક્શન નથી. ઓકે, એર ફિલ્ટર એટલા માટે કેમ કે એરને ફિલ્ટર કરીને અંદર સપ્લાય કરવું પડે. ઓકે, બીજું આ ઇનલેટ મનીફોલ્ડ, એક્ઝોસ્ટ મનીફોલ્ડ. ઇનલેટ મનીફોલ્ડ એન્જિનના કનેક્શન સાથે છે ત્યાં ઇનલેટ વાલ્વ, એક્ઝોસ્ટ મનીફોલ્ડ એન્જિનના કનેક્શન સાથે છે ત્યાં એક્ઝોસ્ટ વાલ્વ. ઓકે, અને આ બંનેની વચ્ચે આ જે પોર્શન દેખાય છે આ પોર્શન છે આપણો ફ્યુલ ઇન્જેક્ટર. ઓકે, એનું કામ શું છે? તો કે ફ્યુલને એન્જિનની અંદર ઇન્જેક્ટ કરવાનું કામ કરશે. ઓકે, અને આ ફ્યુલ ઇન્જેક્ટરનું કનેક્શન ક્યાંથી ક્યાં સુધી છે? તો અહીંયા આપણને બ્લેક લાઈન દેખાય છે. આ બ્લેક લાઈન થ્રુ એનું કનેક્શન સીધું જ ફ્યુલ પંપ સાથે કરેલું છે, અને આ ફ્યુલ પંપનું સીધું કનેક્શન ફ્યુલ ટેન્ક સાથે કરેલું છે. એટલે ફ્યુલ પંપ ફ્યુલ ટેન્કમાંથી ફ્યુલ લેશે, ફ્યુલનું પમ્પિંગ કરશે કમ્પ્રેશન કરીને, અને પમ્પિંગ કરીને સીધું ફ્યુલ ઇન્જેક્ટરને સપ્લાય કરશે. જેવું ફ્યુલ ઇન્જેક્ટર ઓપન થાય એટલે તરત જ ફ્યુલનો સ્પ્રે કરશે એન્જિન સિલિન્ડરની અંદરના તરફ. તો આ થઈ ગયું કન્સ્ટ્રક્શન ઓફ 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન. ઓકે, હવે 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન અંદર કઈ રીતના વર્ક કરતા હોય છે? તો આપણે પહેલા જોયા પ્રમાણે ડીઝલ એન્જિનની અંદર પણ 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનની અંદર પણ 4 સ્ટ્રોક છે. સક્શન સ્ટ્રોક, કમ્પ્રેશન સ્ટ્રોક, એક્સપાન્શન સ્ટ્રોક ઓર પાવર સ્ટ્રોક, અને ચોથો છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો 4 સ્ટ્રોક કઈ રીતના વર્ક કરતા હોય જોઈએ આની અંદર. સેમ આની અંદર પણ ટીડીસી છે, આની અંદર પણ ડીડીસી છે. ડીડીસી બધા એન્જિનની અંદર કોમન હશે. ઓકે, તો જ્યારે તમારું પિસ્ટન ટોપ ડેડ સેન્ટર પર હશે એ સમય પર ત્યાંથી પિસ્ટન ધીમે ધીમે નીચે મૂવ થવા ટ્રાય કરશે, નીચે મૂવ થશે એન્ડ સક્શન સ્ટ્રોક સ્ટાર્ટ થશે. એ જ સમયે ઉપરથી સક્શન વાલ્વ ઓપન થશે. જે સક્શન વાલ્વ ઓપન થશે એ સક્શન વાલ્વ ઓપન થવાના કારણે એર ફિલ્ટરમાંથી પ્યોર એર ફિલ્ટર થઈને પ્યોર એર ઇનલેટ મનીફોલ્ડ થ્રુ એન્જિન સિલિન્ડરની અંદરની તરફ આવે છે. પ્યોર એર, નોટ અ મિક્સચર ઓફ ફ્યુલ એન્ડ એર. બરોબર, અહીંયા ખાલી હવા જ અંદર આવે છે. ઓકે, જેવો સક્શન સ્ટ્રોક કમ્પ્લીટ થઈ ગયો, પિસ્ટન બીડીસી સુધી પહોંચી ગયું, ત્યારબાદ તરત સક્શન વાલ્વ ક્લોઝ થશે, પિસ્ટન બીડીસી ટુ ટીડીસી મૂવ થવા ટ્રાય કરશે. ઓકે, આ દરમિયાન આગળ જે વસ્તુ હતી એ સક્શન સ્ટ્રોકની. હવે જેવું પિસ્ટન બીડીસી થી ટીડીસી મૂવ કરશે એટલે આ કમ્પ્રેશન સ્ટ્રોક સ્ટાર્ટ થઈ ગયો. કેમ કે સક્શન વાલ્વ બંધ છે, એક્ઝોસ્ટ વાલ્વ બંધ છે. ઓકે, સોરી, ઇનલેટ વાલ્વ બંધ છે, એક્ઝોસ્ટ વાલ્વ બંધ છે. બંને વાલ્વ બંધ હોવાના કારણે અંદર જે કંઈ પણ એર છે આ એર પર પિસ્ટન વડે પ્રેશર લાગશે, અને આ પ્રેશર લાગવાના કારણે એરનું કમ્પ્રેશન થશે. ઓકે, જ્યારે પિસ્ટન બીડીસી ટુ ટીડીસી સુધી પહોંચે છે ત્યાં સુધીમાં વચ્ચે જેટલી પણ હવા છે આ બધી જ હવા કમ્પ્રેસ થઈ ગયેલી છે. અને આપણે આગળ જોયા પ્રમાણે કોઈ પણ ફ્લુઇડને કમ્પ્રેશન કરીએ તો એ કમ્પ્રેશન પછી એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. તો અહીંયા પણ એરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, આ એરનું ટેમ્પરેચર એટલું બધું ઇન્ક્રીઝ છે કે એ ફ્યુલના સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચર હશે. ઓકે, એટલા માટે આની અંદર ડીઝલનો સ્પ્રે કરવામાં આવે છે. ઓકે, એટલે જ્યારે આ રીતના કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થાય એટલે તરત અહીંયાથી ફ્યુલ પંપ એક્ટિવ થશે. ફ્યુલ પંપ એક્ટિવ થશે અને ફ્યુલ ઇન્જેક્ટરને ફ્યુલ સપ્લાય કરશે, અને ફ્યુલ ઇન્જેક્ટરને ફ્યુલ સપ્લાય કરશે એટલે ફ્યુલ ઇન્જેક્ટર તરત જ એન્જિન સિલિન્ડરની અંદર ફ્યુલનો સ્પ્રે કરશે. ફ્યુલનો સ્પ્રે એટલે ડીઝલનો સ્પ્રે કરશે, અને ડીઝલ એટોમાઇઝેશન ફોર્મની અંદર હશે, એટલે કે સ્પ્રિંકલના ફોર્મની અંદર હશે. ઓકે, એ સ્પ્રિંકલના ફોર્મની અંદર હશે એટલે તરત જ અહીંયા અંદર ટેમ્પરેચર સફિશિયન્ટ છે કે ફ્યુલ સળગી જાય. બરોબર, કેમ કે ડીઝલનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર કેવું છે? ઓછું છે. એટલા માટે અહીંયા ફ્યુલ તરત સળગી જશે. જેવું સળગશે એટલે બધું ફ્યુલ બ્લાસ્ટ થશે એટલે અહીંયા પાવર પ્રોડ્યુસ કરશે. એ જે પાવર છે એ પિસ્ટનને નીચે પુશ કરવામાં મદદ કરશે. ઓકે, નીચે પુશ કરવામાં મદદ કરશે એટલે કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થઈ ગયો, પાવર સ્ટ્રોક સ્ટાર્ટ થાય છે. પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ટુ બોટમ ડેડ સેન્ટર નીચે તરફ આવશે. આ દરમિયાન વચ્ચે જે કંઈ પણ કમ્બસ્ટેબલ પાર્ટિકલ છે આ બધા જ પાર્ટિકલનું એક્સપાન્શન થશે. એક્સપાન્શન થશે એટલે આ સ્ટ્રોકને આપણે પાવર સ્ટ્રોક પણ કહીએ છીએ એન્ડ એક્સપાન્શન સ્ટ્રોક પણ કહીએ છીએ. ઓકે, તો આ થઈ ગયો આપણો થર્ડ સ્ટ્રોક. આફ્ટર થર્ડ સ્ટ્રોક ત્રીજો સ્ટ્રોક પૂરો થશે એટલે પિસ્ટન ફરી પાછું નીચે આવી ગયું બીડીસી પર. ફરી પાછું પિસ્ટન પાવરના કારણે, કેમ કે એ પાવર ફ્લાયવ્હીલમાં સ્ટોર થઈ ગયો છે, અને એ સ્ટોર થયેલા પાવરના કારણે ફરી પાછું પિસ્ટન બીડીસી ટુ ટીડીસી મૂવ થશે, અને એ જ સમયે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થઈ જશે. એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે અને અહીંયા જે એક્ઝોસ્ટ મનીફોલ્ડ છે એટમોસ્ફિયરમાં ઓપન થઈ જશે એટલે બહારના એટમોસ્ફિયરિક પ્રેશર પર અંદરનું જેટલું પણ પ્રેશર છે એ
પિસ્ટનના પ્રેશરના કારણે એક્ઝોસ્ટ વાલ્વમાંથી બહાર આવી જાય. જેટલા પણ કમ્બસ્ટેબલ પાર્ટિકલ છે એ બધા પાર્ટિકલ અહીંયાથી બહાર નીકળી જતા હોય છે. ઓકે, પિસ્ટન બીડીસી ટુ ટીડીસી પર પહોંચે છે. આ રીતના એક્ઝોસ્ટ સ્ટ્રોક પૂરો થાય. એ જ સમયે એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થાય. ઓકે, અને તરત જ સક્શન વાલ્વ ઓપન થતો હોય છે. સક્શન વાલ્વ ઓપન થાય એટલે ફરી પાછું પિસ્ટન ટોપ ડેડ સેન્ટર ટુ બોટમ ડેડ સેન્ટર એન્ડ સક્શન પ્રોસેસ સ્ટાર્ટ કરશે. ઓકે, ફરી પાછું સક્શન વાલ્વ ક્લોઝ, જે કોઈ પણ એર આવી ગયેલી છે અને કમ્પ્રેશન કરશે. કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થઈ ગયા પછી ફ્યુલ ઇન્જેક્ટર ફ્યુલને ઇન્જેક્ટ કરશે. ફ્યુલ બર્ન થઈ ગયું, કમ્બશન થઈ ગયું, પાવર પ્રોડ્યુસ થવાના કારણે પાવર સ્ટ્રોક યા તો એક્સપાન્શન સ્ટ્રોક. ફરી પાછો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થઈ ગયો, એક્ઝોસ્ટ સ્ટ્રોક. આ રીતના 4 સ્ટ્રોકની અંદર 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન વર્ક કરતું હોય છે. ઓકે, અને આ 4 સ્ટ્રોકની અંદર એક વખત પાવર પ્રોડ્યુસ કરીને આપણને આપતું હોય છે. સો આ થઈ ગયું આપણું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન.